હાય ફ્રેન્ડ્સ, હોપ યુ આર વેલ. કાંત એકેડમી સ્ટડી વિથ આરવીમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, કાંત એકેડમીમાં આપણે વિવિધ પ્રકારના વિડીયો મૂકીએ છીએ. ખાસ કરીને ઇંગ્લિશ વિષયના ગ્રામરના વિડીયો તેમજ ધોરણ 11-12ની જે એકમ કસોટી લેવાય છે તેનો સમગ્ર જે ક્વેશ્ચન બેંક હોય છે એનું સોલ્યુશન મૂકીએ છીએ. મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ આ વિડીયોની મદદથી પરીક્ષામાં ઘણા સારા માર્ક્સ મેળવી શકે છે, એકમ કસોટીમાં સારા માર્ક્સ મેળવે છે અને અંતે જે એચએસસીની પરીક્ષા લેવાય છે તેમાં પણ વિદ્યાર્થીઓને ઘણા સારા માર્ક્સ મળતા હોય છે. આજે આપણે એક નવા જ વિડીયો સાથે આ 2025માં જે છેલ્લી એકમ કસોટી છે ધોરણ 11 એકમ કસોટી 5 એની સમગ્ર જે પ્રશ્ન બેંક છે એનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. ટોપિક છે ક્વેશ્ચન બેંક સોલ્યુશન યુનિટ ટેસ્ટ 5 જાન્યુઆરી 2025. સેક્શન એની અંદર આપણને ખાસ કરીને જે ટ્રુ ફોલ્સ આપવામાં આવે છે. ફર્સ્ટ છે કાર્બન 14 ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ. તમે ખાસ કરીને ભણ્યા હશો કે આપણને જે ટેક્સ્ટબુકની અંદર પણ આપ્યું છે આ કે જે કાર્બન 14 છે એ અનસ્ટેબલ છે, કાર્બનનું એક ફોર્મ, એન્ડ વીકલી રેડિયો એક્ટિવ છે, એટલે આ થશે ટ્રુ. સેકન્ડ છે આર્ક્યોમેગ્નેટિક ડેટિંગ ઇઝ બેઝડ ઓન કાર્બન 30. અહીંયા કાર્બન 30 નથી આવતું, બીજો શબ્દ છે, પરંતુ એટલે અહીંયા ખોટો આવશે, કાર્બન 13 આવશે નહીં. થર્ડ છે મેન નીડ્સ ટુ સ્નીફ વેન હી ઇટ્સ, એટલે કે જ્યારે એ જમે છે કે ખાય છે ત્યારે એને સૂંઘવાની જરૂર પડે છે. એવું જરૂર નથી કે આપણે કંઈ સૂંઘવાની જરૂર પડતી નથી. આપણે જે રિસેપ્ટર્સ છે, ઓલરેડી આપણે જ્યાં કંઈ કોઈ વસ્તુ ખાઈએ છીએ તો એની જે સુગંધ છે એ આપણને રિસેપ્ટર દ્વારા જ મળી જતી હોય છે. એટલે આ જે સેન્ટેન્સ છે એ ફોલ્સ થશે. ફોર્થ છે ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર મોર કોમ્પ્લેક્સ દેન ધ સેન્સ ઓફ ટેસ્ટ. આ સીધું વાક્ય ટેક્સ્ટબુકમાંથી લેવામાં આવ્યું છે. વાક્ય સાચું છે કે આપણું જે સેન્સ ઓફ ટેસ્ટ છે એ બહુ એના કરતાં જે સેન્સ ઓફ સ્મેલ છે એ બહુ જ કોમ્પ્લેક્સ છે, જટિલ છે. ફિફ્થ છે ધેર ઇઝ નો નીડ ટુ વોશ હેન્ડ્સ વેલ વિથ સોપ એન્ડ વોટર બિફોર ગિવિંગ ફર્સ્ટ એડ. એટલે આપણે જ્યારે કોઈને પ્રાથમિક ઉપચાર આપતા હોય ત્યારે સાબુથી હાથ ધોવાની જરૂર છે નહીં. તો વાક્ય ખોટું છે. એટલે કારણ કે આપણે જ્યારે કોઈને ફર્સ્ટ એડ આપીએ તો આપણા હાથના જે જમ્સ છે કે વાયરસ છે એ બીજાનામાં ના જાય, એટલા માટે આપણે ખાસ કરીને હાથ ધોતા હોઈએ છીએ સાબુથી. મોસ્ટ ઓફ ધ સ્નેક્સ ઇન ગુજરાત આર નોન પોઈઝનસ. એટલે ખાસ કરીને મોટાભાગના જે સાપ છે ગુજરાતની અંદર એ નોન પોઈઝનસ છે. આ પણ વેઠું વાક્ય છે, ટ્રુ. 7 છે કેરિયર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર આઇડેન્ટિટી. જે કેરિયર છે એ આપણા જે ઓળખ છે એની અગત્યની એક ઓળખ છે આપણા કેરિયરની મહત્ત્વની, એનો ભાગ છે, તો આ પણ ટ્રુ થશે. વેલ્યુઝ કેન બી એન ઇવન મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર કેરિયર સેટિસ્ફેક્શન દેન ઇન્ટરેસ્ટ. એટલે શું કહે છે આપણને અહીંયા કે જે વેલ્યુઝ છે એ ખાસ કરીને વધારે એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે શેના કરતાં? ફોર કેરિયર સેટિસ્ફેક્શન. કેરિયર જે સેટિસ્ફેક્શન હોય છે એની અંદર ઇન્ટરેસ્ટ કરતાં, તો પણ આ પણ સાચું છે. પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક ઇન કાર્બન 14 થ્રુ ધેર લાઈફ ટાઈમ. એટલે કે જે પ્લાન્ટ્સ અને એનિમલ છે એ પોતાના જીવનકાળ દરમિયાન કાર્બન 14 લે છે, ટ્રુ છે. ધ કોલ્ડ વિલ નોટ સ્લો ફ્લો ટુ ધ નોઝ. એટલે કે જે ઠંડી વસ્તુ છે એ તમારું જે બ્લડ છે એને સ્લો કરશે નહીં. જે નોઝની બાબતમાં આપણે જે નસકોરી ફૂટે છે, નોઝ બ્લીડિંગ થાય છે ત્યારે, તો એમાં આપણે ખાસ કરીને શું કરતા હોય છે? માથા પર પાણી મૂકીએ છીએ અથવા તો મોંની અંદર જે આઈસ પેક છે કે આઈસ ક્યુબ છે એ મૂકતા હોઈએ છીએ કે જેનાથી કરીને જે સર્ક્યુલેશન છે બ્લડનું એ સ્લો થાય. તો આ સેન્ટેન્સ ફોલ્સ છે, એટલે ખોટું છે. ત્યાર પછી જે આપણે જે નિયરેસ્ટ મિનિંગ છે, ફર્સ્ટ છે ક્વાઇટ. ક્વાઇટ એટલે કે જે શાંત રહેવું એના સંદર્ભમાં છે, એટલે એનો જવાબ જે પહેલું છે કામ આવશે. બીજામાં છે પેવમેન્ટ. પેવમેન્ટ એટલે કે જે રસ્તો છે એના સંદર્ભમાં છે, એટલે અહીંયા પાથ. એન્શિયન્ટ એટલે કે જે જૂનું પુરાણું છે એવું, એટલે કે વેરી ઓલ્ડ. લોથ એટલે કે અનિચ્છા દર્શાવતું હોય એ પ્રકારનું, એટલે થશે અનવિલિંગનેસ. ફોરસિએબલ, અહીંયા જે ફોરસિએબલ છે એ આગાહીના સંદર્ભમાં છે, અગાઉથી આપણે જે કહી શકીએ એના સંદર્ભમાં છે, એટલે ફોરકાસ્ટ. 6 છે સ્વાબ.
સ્વાબ એટલે કે એવો એક નાનો જે કોટનનો ટુકડો છે એની વાત છે. એટલે સ્મોલ પીસ ઓફ કોટન. સોકિંગ એટલે કે જે આપણે ડુબાડીએ છીએ એને એટલે આવશે ડીપ. ઇમ્પેક્ટ એટલે જે અસર છે એટલે ઇફેક્ટ આવશે. કોન્સિક્વન્સ એટલે ખાસ કરીને જે પરિણામ છે એટલે રિઝલ્ટ આવશે. અને એક્ટ જે આપ્યું છે એટલે થશે જે નિવેદન કરીએ છીએ થ્રુ દલીલ પ્રકારનું જે હોય છે પ્રકારનું એટલે થશે અર્જ. ત્યાર પછી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સ. અહીંયા આપણે જે દરેક જે ફંક્શન છે બ્રેકેટની અંદર મુજબ જે આપણને આપ્યું છે એ મુજબ આપણે આન્સર આપવાનો છે. ફર્સ્ટ છે અરુણ સેઝ હેવ યુ સીન ધ કાશ્મીર ફાઇલ. શું તે કાશ્મીર ફાઇલ જે મૂવી છે એ જોઈ છે? હવે અંકિતા એનો જે જવાબ આપે એ કન્ડિશન ઇન પાસ્ટ એટલે કે ભૂતકાળની અંદર શરત દર્શક વાક્ય હોય એવું વાક્ય આવવું જોઈએ. તો પહેલું જે વાક્ય છે એ છે આઈ હેવન્ટ સીન ધ કાશ્મીર ફાઇલ એટલે કે મેં કાશ્મીર ફાઇલ જોઈ નથી એટલે એ તો આવશે નહીં. બીજું છે ઇફ આઈ હેડ ગોટ ધ ટિકિટ્સ જો મને ટિકિટ મળી હોત આઈ વુડ હેવ સીન ધ કાશ્મીર ફાઇલ તો મેં કાશ્મીર ફાઇલ જોઈ હોત. ઓકે, તો આપણો આન્સર આ થશે કારણ કે ભૂતકાળની જે શરત છે કન્ડિશન ઇન પાસ્ટ એ અહીંયા પૂરી થાય છે. આન્સર વિલ બી બી. સીમાં છે આઈ એમ ગોઈંગ ટુ સી એટલે કે હું જોવા જઈ રહી છું એ આવશે નહીં. આઈ વુડ લાઇક ટુ સી એટલે મને જોવું ગમશે આ પણ આવશે નહીં. સો આન્સર વિલ બી બી. સેકન્ડ છે શ્રવણ સેઝ હાઉ વોઝ યોર ગ્રાન્ડફાધર એટલે કે તારા જે ગ્રાન્ડફાધર છે એ કેવા છે? તો મનોજ જે આન્સર આપે છે હેબિચ્યુઅલ ઓફ ધ પાસ્ટ. હવે હેબિચ્યુઅલ ઓફ ધ પાસ્ટ આવે એટલે યુઝ ટુનો ઉપયોગ આવે. તો આપણી જોડે માત્ર બે વાક્યોની અંદર યુઝ ટુ છે, એક બી અને સીની અંદર. તો જોઈએ સાચો આન્સર શું હોય. આપણને એ પણ ખબર છે કે યુઝ ટુ હોય એની પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ આવે, બરાબર છે, મેઇન વર્બ આવે. તો એવું માત્ર એક જ છે એ બી છે. માય ગ્રાન્ડફાધર યુઝ ટુ ટેલ મી સ્ટોરીઝ એટલે કે તારા દાદા કેવા હતા? તો એ મને જે વાર્તાઓ છે એ કહેતા હતા કાં તો કહેવા ટેવાયેલ હતા. થર્ડ છે સમીર સેઝ ડુ યુ લાઇક ધીસ શર્ટ એટલે કે શું તને આ શર્ટ ગમે છે? હવે સાહિલ એનો જે જવાબ આપે એ કમ્પેરિંગ ના સંદર્ભમાં હોવો જોઈએ. તો અહીંયા જોઈએ કે આઈ લાઇક ધીસ શર્ટ, મને આ શર્ટ ગમે છે, એમાં કોઈ કમ્પેરિઝન નહીં થતી. ઇટ ઇઝ એઝ કોસ્ટલી એઝ ધેટ શર્ટ એટલે કે આ એટલો જ મોંઘો છે જેવો પેલો શર્ટ છે. જો અહીંયા કમ્પેરિઝન થાય છે આ શર્ટની પેલા શર્ટ જોડે એટલે આન્સર આ બી હોઈ શકે. સી છે ઇટ ઇઝ નોટ ગુડ, આની થાય નો અધર શર્ટ આર એઝ કોસ્ટલી એઝ ધીસ શર્ટ. તો અહીંયા જે ચોક્કસ આન્સર છે એ બી થશે. ફોર્થ છે પેશન્ટ સેઝ ડૉક્ટર હાઉ કેન આઈ કંટ્રોલ માય વેઇટ એટલે હું મારું વેઇટ છે વજન છે કેવી રીતે કંટ્રોલ કરું? તો ડૉક્ટર છે ને સજેશન આપે છે અને સજેશન આપણે ખાસ કરીને જોઈએ કે શૂળના સંદર્ભમાં હોય, હેડ બેટરના સંદર્ભમાં હોય, ઓટ ટુના સંદર્ભમાં હોય. ઓકે, તો અહીંયા આ ત્રણમાંથી માત્ર હેડ બેટર આપ્યું છે. એ હેડ બેટર વાક્ય નંબર એ અને સીની અંદર આપ્યું છે. બી કે સી આન્સર આવી શકશે નહીં. તો જોઈએ આપણે યુ હેડ બેટર ડુ ધ એક્સરસાઇઝ અને યુ હેડ બેટર ટુ ડુ ધ નો. અહીંયા આપણે બેટર પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલા માટે આપણો આન્સર થશે એ યુ હેડ બેટર ડુ ધ એક્સરસાઇઝ. ફિફ્થ છે સ્મિતા સેઝ ડુ યુ એન્જોય કાઇટ ફેસ્ટિવલ શું તને જે ઉત્તરાયણ છે કાઇટ ફેસ્ટિવલ છે એ તું એન્જોય કરું છું? હવે સ્નેહા જે એનો જવાબ આપે ઓલ્ટરનેટિવ ચોઇસમાં હશે. તો અહીંયા આપણને જે ચોઇસ આપી હોય એ જોઈ લઈએ. ફર્સ્ટ છે આઈ લાઇક કાઇટ ફેસ્ટિવલ, આમાં કોઈ ઓલ્ટરનેટિવ થતું નથી. આઈ નેવર ફ્લાય કાઇટ, આમાં ઓલ્ટરનેટિવ નથી થતું. સી છે આઈ એન્જોય નાઇધર કાઇટ ફેસ્ટિવલ નોર નવરાત્રિ ફેસ્ટિવલ એટલે કે જુઓ અહીંયા મને કાઇટ ફેસ્ટિવલ પણ નથી ગમતી કે નવરાત્રિ ફેસ્ટિવલ ગમતી નથી. આ ઓલ્ટરનેટિવ ચોઇસ થાય છે બંને કાઇટ ફેસ્ટિવલ અને નવરાત્રિ ફેસ્ટિવલ વિશે. તો આન્સર આપણો સી થશે. ડીમાં કહે છે આઈ લાઇક ઓલ ફેસ્ટિવલ, નો આન્સર આ નહીં આવે. આન્સર વિલ બી સી. 6 ટીચર સેઝ વાય ડુ યુ ગેટ પુઅર રિઝલ્ટ ઇન સાયન્સ એટલે કે તારું જે સાયન્સ છે વિજ્ઞાન છે એમાં એકદમ અતિશય ઓછું રિઝલ્ટ કેમ આવે છે? તો સ્ટુડન્ટ એનો જે આન્સર આપે છે એ શોઈંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ ક્યાંક દર્શાવાતો હોય એવો આન્સર હોવો જોઈએ. તો જોઈએ આપણે. ફર્સ્ટ છે ધો હાર્ડ વર્ક આઈ ડુ, અહીંયા વાક્યની રચના બરોબર થતી નથી એટલે આન્સર નહીં આવે. બીમાં છે હાવેવર હાર્ડ આઈ વર્ક, નો, અહીંયા પણ વાક્ય રચના બરોબર નથી થતી.
એઝ હાર્ડ વર્ક આઈ ડુ, ઓકે અહીંયા પણ આ નથી થતી. આ ત્રણની અંદર તમે જોશો તો આઈ ડુ, આઈ વર્ક, આઈ ડુ આ રીતે થાય છે. ડીમાં છે ઇન્સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ આઈ કેન નોટ ગેટ ગુડ રિઝલ્ટ, એટલે કે જો કે વધારે વર્ક હાર્ડ કરવા છતાં મને સારું રિઝલ્ટ મળી શકતું નથી. આન્સર વિલ બી ડી. 7 છે પાપા સેઝ ડિયર સન હાઉ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર, એટલે કે ભાઈ તારા ઇંગ્લિશના ટીચર છે એ કેવા છે. તો સન જે આન્સર આપે છે એ સપોઝિશન એટલે કે ધારણા પ્રમાણેનો હોય એવો આન્સર છે. તો ખાસ કરીને ધારણાની અંદર મેં તમને હમણાં અગાઉ કીધું હતું કે જે વાક્યની અંદર એઝ, ઇફ, વર હોય એમાં સપોઝિશન થશે. તો એવું એક જ વાક્યની અંદર છે. જુઓ વાક્ય નંબર એની અંદર એઝ ઇફ સી વર એન અમેરિકન, ઓકે. તો આપણો આન્સર થશે માય ઇંગ્લિશ ટીચર સ્પીક્સ ઇંગ્લિશ એઝ ઇફ સી વર એન અમેરિકન, એટલે કે મારા ઇંગ્લિશના ટીચર એ રીતે ઇંગ્લિશ બોલે છે જાણે કે તે અમેરિકન હોય. તો આપણો આન્સર થશે એ. 8 છે સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ સર વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઇન યોર કમ્પ્યુટર, એટલે કે સાહેબ તમારે જે કમ્પ્યુટર છે એમાં શું પ્રોબ્લેમ છે. કસ્ટમર જે આન્સર આપે એ શોઈંગ રિઝલ્ટ દર્શાવતો હોવો જોઈએ. તો પહેલું જોઈએ આપણે ઇટ વર્ક્સ ટુ સ્લોલી ટુ કમ્પ્લીટ માય પ્રોજેક્ટ ઇન ટાઈમ, એ એટલું બધું સ્લો ચાલે છે કે હું મારું જે પ્રોજેક્ટનું કામ છે એ પણ કમ્પ્લીટ કરી શકતો નથી. તો અહીંયા આપણને રિઝલ્ટ મળે છે, આન્સર આવશે એ. બીમાં છે ઇટ ઇઝ વેરી ઓલ્ડ, આ નહીં આવે. આઈ વોન્ટ ટુ એક્સચેન્જ માય કોમ્પ્યુટર, આ પણ નહીં આવે. હાઉ કેન આઈ અપડેટ, આ પણ નહીં આવે. તો આપણો આન્સર આવશે એ. ડી છે મધર સેઝ ડિયર ધ્રુવા વાય હેવ યુ કમ લેટ ટુડે, આજે તું કેમ લેટ આવી. તો જે ડોટર આન્સર આપે શોઈંગ રીઝન, જે કારણદર્શક જે જવાબ હોઈ શકે. તો જોઈએ પહેલાંમાં આઈ વોન્ટ ટુ સી અ ફિલ્મ, આ આવશે નહીં. સિન્સ માય બસ વોઝ લેટ આઈ હેવ બીન લેટ, જો કે મારી બસ લેટ હતી એટલે હું લેટ થઈ. તો આપણો આન્સર થશે બી. ડોન્ટ આસ્ક મી ક્વેશ્ચન, મને પ્રશ્ન ના પૂછીશ, આવો આન્સર ના હોઈ શકે. આઈ એમ લેટ સો આઈ વેન્ટ ટુ માય ફ્રેન્ડ્સ હોમ, હું મોડી થઈ કારણ થઈ સો તેથી હું મારા ફ્રેન્ડના ઘરે ગઈ, આ પણ નહીં આવે. આપણો આન્સર આવશે બી. મારી બસ લેટ થઈ જેથી કરીને હું પણ લેટ થઈ. 10th છે ટીચર સેઝ વાય ઇઝ સી અનહેપી, એટલે કે તેણી શા માટે નાખુશ છે કાં તો અનહેપી છે. સ્ટુડન્ટ સેઝ, હવે સ્ટુડન્ટ જે જવાબ આપે છે એ શોઈંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ દર્શાવતો હોવો જોઈએ. તો પહેલામાં છે એઝ સી ઇઝ રીચ, જો કે તેણી ખૂબ અમીર છે. સી ઇઝ અનહેપી, તેને બહુ પૈસાવાળી છે એટલે તેને અનહેપી છે, એવો આન્સર હોઈ ના શકે. બી હાવેવર સી ઇઝ રીચ સી ઇઝ અનહેપી, જો કે તેણી બહુ પૈસાદાર છે તેણી અનહેપી છે, આ પણ ના હોઈ શકે. સી ડિસ્પાઇટ ઓફ હર બિંગ રીચ સી ઇઝ અનહેપી, તે વધારે પૈસાવાળી હોવા છતાં તેણી અનહેપી છે, આ પણ ના હોઈ શકે. ડી ધો સી ઇઝ રીચ સી ઇઝ અનહેપી, આ આન્સર હોઈ શકે. કેવી રીતે જુઓ, જો કે તેણી પૈસાદાર છે છતાં પણ તે અનહેપી છે, બરાબર છે. એટલે આપણો આન્સર થશે ડી. નાઉ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એન્ડ ધ ફ્રેસીસ એઝ ધ આન્સર. તો અહીંયા આપણને એક વાક્ય આપ્યું છે, વાક્યમાં કોઈક શબ્દ નીચે અંડરલાઇન છે. તો આપણે એવો પ્રશ્ન બનાવવાનો છે જેથી કરીને આપણને અંડરલાઇન કરેલો જે પાર્ટ છે એ આન્સર તરીકે મળે. ફોર એક્ઝામ્પલ પહેલું, અરુણિમા ડિસાઇડેડ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ, એટલે કે અરુણિમાએ માઉન્ટ એવરેસ્ટ ચડવાનું ક્લાઇમ્બ કરવાનું એણે નક્કી કરી લીધું. તો જુઓ અહીંયા અંડરલાઇન છે ટુની નીચે, ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. તો આપણે પ્રશ્ન એવો બનાવવાનો છે કે આપણને ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ આન્સર મળે. એટલે કે ભાઈ અરુણિમાએ શું નક્કી કર્યું, આવું આપણે પ્રશ્ન પૂછીશું તો આપણને જવાબ આવશે માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ કરવાનું, બરાબર. તો પ્રશ્ન જો શું થાય છે, શુંથી પ્રશ્ન થાય છે, શું એટલે વોટ, બરાબર છે. વોટથી એક જ અહીંયા પ્રશ્ન છે. વોટ ડીડ અરુણિમા ડિસાઇડ, અરુણિમાએ શું નક્કી કર્યું, તો અરુણિમાએ માઉન્ટ એવરેસ્ટ પર ચડવાનું નક્કી કર્યું. અહીંયા ડિસાઇડેડ છે, ભૂતકાળ છે એટલે ડીડ આવશે, બરાબર છે. વાય ડીડ અરુણિમા ડિસાઇડ, સોરી વોટ ડીડ અરુણિમા ડિસાઇડ, તો અરુણિમા ડિસાઇડેડ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. સેકન્ડ, વેલેન્ટિન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી, જે પેલા વેલેન્ટિન છે એમણે દરેક નાનામાં નાની જે બાબત છે એ પણ બહુ જ હોશિયારીપૂર્વક એમણે નોટિસ કર્યું. તો વેરી ક્લેવરલી આન્સર આપણને મળે. કેવી રીતે કર્યું, તો કે ભાઈ વેરી ક્લેવરલીથી, એટલે કેવી રીતે તો આપણે પ્રશ્ન પૂછીશું હાઉથી, બરાબર છે. તો અહીંયા જો હાઉ માત્ર બી અને સીમાં છે.
હવે આપણે જોઈશું અહીંયા હાઉ ડઝ છે અને હાઉ ડીડ છે, બંને વાક્ય જો સેમ છે. હાઉ ડઝ વેલેન્ટિન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ અને હાઉ ડીડ વેલેન્ટિન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ. તો અહીંયા આપણો આન્સર કયો થશે? અહીંયા તમે જુઓ પ્રશ્નમાં નોટિસ એટલે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પૂછ્યું છે, એટલે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જવાબ આપવાનો, એટલે આન્સર થશે બી. હાઉ ડઝ, કારણ કે ડઝથી પ્રશ્ન પૂછે, ડુ કે ડઝથી, એ સિમ્પલ પ્રેઝન્ટમાં આવે. વેલેન્ટિન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ, બરાબર છે કે વેલેન્ટિન છે એણે કેવી રીતે નાનામાં નાની જે ડિટેલ્સ છે એ નોટિસ કરી. તો આપણને આન્સર મળી ગયો વેરી ક્લેવરલી. થર્ડ છે બિલ ગેટ્સ વોઝ અ જીનિયસ ફોર રાઇટર્સ, ટેકનોક્રેટ્સ એન્ડ એનિમેટર્સ. એટલે જે બિલ ગેટ્સ છે એ લેખકો, ટેકનોક્રેટ્સ અને એનિમેટર્સ છે એમના માટે જીનિયસ હતા. તો અહીંયા આપણે પ્રશ્ન એવો પૂછવાનો કે આપણને જવાબમાં મળે જીનિયસ. તો જુઓ ફોર વુમ એટલે કે કોના માટે હતા, તો આપણને અહીંયા રાઇટર કે નીચે અંડરલાઇન નથી એટલે આ તો આવશે નહીં. વોટ કાઇન્ડ ઓફ પર્સનાલિટી હેડ બિલ ગેટ્સ, એટલે કેવી પર્સનાલિટી હતી, એ પણ આપણને આન્સર હજુ યોગ્ય નથી મળતો. હુ વોઝ અ જીનિયસ, કોણ જીનિયસ હતું, તો આમાં જવાબ મળે બિલ ગેટ્સ, સી પણ નહીં આવે. અને ડી વોટ ડીડ રાઇટર્સ, ટેકનોક્રેટ એન્ડ એનિમેટર્સ થિંક અબાઉટ બિલ ગેટ્સ, એટલે કે રાઇટર્સ, ટેકનોક્રેટ્સ અને એનિમેટર્સ બિલ ગેટ્સ વિશે શું વિચારતા હતા, તો કે ભાઈ એ જીનિયસ છે એવું, એટલે આપણો આન્સર થશે ડી. ફોર્થ, અ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન, જે આપણને શારીરિક રોગ થાય છે એનાથી આપણે જે ઇમોશન્સ છે, ફિલિંગ્સ છે, ઇમોશન્સ છે એ ડિસ્ટર્બ થાય છે. તો ફિઝિકલ જે ડિસીઝ છે એનાથી શું ડિસ્ટર્બ થાય છે, તો આપણને જવાબ મળશે ઇમોશન્સ, બરાબર છે. તો આપણે પ્રશ્ન શેનાથી પૂછવાનો છે? વોટથી. વોટ ડિસ્ટર્બ ધ ઇમોશન પહેલામાં, તો ડિસ્ટર્બ ધ ઇમોશન અહીંયા આવી ગયું, બરાબર છે, એટલે આન્સર હોઈ ના શકે, કારણ કે આપણા આન્સરમાં ડિસ્ટર્બ ધ ઇમોશન મળે એ કરવાનું છે. બીજો ડી જુઓ, વોટ ડઝ ધ ફિઝિકલ ડિસીઝ ડુ, એટલે કે ફિઝિકલ ડિસીઝ એ શું કરે છે, તો આપણને આન્સર મળી ગયો ડિસ્ટર્બ ધ ઇમોશન, આપણા જે ઇમોશન છે એને ડિસ્ટર્બ કરે છે. ફિફ્થ, નાઉઅડેઝ એવરીવન નોઝ હાઉ વન કેન ડાઉનલોડ અ મોબાઈલ એપ, એટલે અત્યારના દિવસોમાં દરેક વ્યક્તિ જાણે છે કે કેવી રીતે મોબાઈલ એપને ડાઉનલોડ કરવી. તો હાઉ વન કેન ડાઉનલોડ અ મોબાઈલ એપ, કેવી રીતે મોબાઈલ એપ ડાઉનલોડ કરવી, આ આપણને આન્સર તરીકે મળવું જોઈએ. પહેલું જોઈએ વોટ ડઝ એવરીવન નો, દરેક વ્યક્તિ શું જાણે છે, તો જો અહીંયા તો આપણને જવાબ મળી ગયો, શું જાણે છે, હાઉ વન કેન ડાઉનલોડ અ મોબાઈલ એપ, તો આપણો આન્સર થશે એ. અહીંયા આપણો આન્સર થશે એ. 6 છે ઇન સ્પ્રિંગ ઓલ ધ ટ્રીઝ વિયર કલરફુલ કોસ્ટ્યુમ્સ, એટલે કે જે પેલી સ્પ્રિંગ ઋતુ છે એની અંદર, વસંત ઋતુની અંદર જે દરેક ટ્રીઝ છે, વૃક્ષો છે એ નવા કલરફુલ કોસ્ટ્યુમ પહેરે છે. આપણે જોઈએ છે કે જૂના પાંદા ખરી જાય, નવા પાંદા આવે, નવા ફૂલ આવે. ઓકે, તો ક્યારે આપણે જો ઇન સ્પ્રિંગ આપણે આન્સરમાં લાવવું હોય તો ક્યારેથી પ્રશ્ન પૂછવો પડે કે ભાઈ વૃક્ષો છે ક્યારે કલરફુલ કોસ્ટ્યુમ પહેરે છે, તો ક્યારેથી પ્રશ્ન પૂછવો હોય તો વેન થાય. વેન ડુ ઓલ ધ ટ્રીઝ વિયર કલરફુલ કોસ્ટ્યુમ, આપણને આન્સર મળી ગયો ઇન સ્પ્રિંગ. 7th, વી યુઝ આઈસ પેક્સ ટુ ડિક્રીઝ ધ સ્વેલિંગ, એટલે આપણે જે સ્વેલિંગ છે, સોજો છે એ ઘટે એટલા માટે આઈસ પેકનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણને આન્સરમાં મળવું જોઈએ ટુ ડિક્રીઝ ધ સ્વેલિંગ, એટલે જોઈએ કે આપણે પ્રશ્ન કેવી રીતે પૂછવો પડશે કે આપણે શા માટે આઈસ પેકનો ઉપયોગ કરીએ છીએ, શા માટે, વાય, તો અહીંયા જો વાય માત્ર ઓનલી બીની અંદર છે. વાય ડુ વી યુઝ આઈસ પેક, આપણે આઈસ પેક શા માટે ઉપયોગમાં લઈએ છીએ, તો આપણને આન્સર મળી ગયો ટુ ડિક્રીઝ ધ સ્વેલિંગ, સોજો ઓછો થાય એટલા માટે. નાઉ સેક્શન બી, ઇન ધ સેક્શન બી રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો ઇચ, એટલે અહીંયા આપણને જે ક્વેશ્ચન આન્સર આપ્યા છે, અહીંયા તમારે જે ટેક્સ્ચ્યુઅલ પેરેગ્રાફ લેવામાં આવ્યા છે એના પરથી ક્વેશ્ચન આન્સર છે. ટેક્સ્ચ્યુઅલનું એક્સપ્લેનેશન નથી કરતો, સીધા આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ છે, તમે ટેક્સ્ચ્યુઅલ ભણેલા છો. ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ કેર શુડ બી ટેકન વાઇલ યુઝિંગ ફર્સ્ટ એડ, એટલે કે ફર્સ્ટ એડ દરમિયાન કઈ તકેદારી લેવી જોઈએ. તો બિફોર ગિવિંગ ફર્સ્ટ એડ વોશ યોર હેન્ડ વેલ વિથ સોપ એન્ડ વોટર ટુ પ્રિવેન્ટ જમ્સ ફ્રોમ એન્ટરિંગ ધ વુન્ડ્સ. વુન્ડ્સ એટલે કે જખમઘા, એટલે કે ફર્સ્ટ એડ આપતા પહેલાં વ્યક્તિએ પોતાનો હાથ સાબુ અને પાણીથી ધોવો જોઈએ, જેથી કરીને જે વ્યક્તિને કોઈ ઘા કે જખમ થયો છે એની અંદર જમ્સ એન્ટર થઈ શકે નહીં. સેકન્ડ ક્વેશ્ચન, વોટ
ઇઝ ફર્સ્ટ એડ. તો ફર્સ્ટ એડ શું છે? પ્રાથમિક ઉપચાર. તો ફર્સ્ટ એડ ઇઝ એન ઇમિડિયેટ મેડિકલ હેલ્પ ગિવન ટુ એન ઇન્જર્ડ પર્સન બિફોર દે આર ટેકન ટુ ધ હોસ્પિટલ. અહીંયા સુધી પણ આન્સર તમે લખી શકો કે જે વ્યક્તિ ઇન્જર્ડ થયો છે એને દવાખાને લઈ જતા પહેલાં જે પ્રાથમિક ઉપચાર આપવામાં આવે છે એને ફર્સ્ટ એડ કહે છે. ઇટ એન્શ્યોર્સ ધ ઇન્જર્ડ પર્સન ઇઝ સેફ એન્ડ કમ્ફર્ટેબલ અન્ટિલ અ ડૉક્ટર કેન હેલ્પ. એટલે એનાથી જે પેલો વ્યક્તિ છે એ એટલો શ્યોર થઈ જાય છે કે ભાઈ એને જે ઇન્જરી થઈ છે એ ડૉક્ટર જોડે પહોંચે ત્યાં સુધી તો એ સેફ છે, બરાબર છે, કમ્ફર્ટેબલ ફીલ થાય એટલા માટે એને આપણે ફર્સ્ટ એડ આપીએ છીએ. તો તમે અહીંયા આન્સર આટલો લખી શકો છો, ફર્સ્ટ જે લાઇન છે ત્યાં સુધી. સેકન્ડ પેરેગ્રાફ, વોટ ઇઝ ધ યુઝ ઓફ રેડિયો કાર્બન ડેટિંગ. રેડિયો કાર્બન ડેટિંગ છે એનો ઉપયોગ શું છે? તો રેડિયો કાર્બન ડેટિંગ ઇઝ યુઝ ટુ એસ્ટાબ્લિશ ધ એજીસ ઓફ ધ વેરિયસ એન્શિયન્ટ નેચરલ ઓબ્જેક્ટ્સ એન્ડ ધ આર્ટિફેક્ટ્સ. એટલે અતિ જૂના પુરાણા જે વસ્તુઓ છે એ લોકોની ચોક્કસ એજ, કેટલી એ વસ્તુ જૂની છે એ જાણવા માટે રેડિયો કાર્બન ડેટિંગનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, વિચ ફોર્મ ઓફ ધ કાર્બન ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ. જુઓ આ તમારા ફિલ ઇન ધ ટ્રુ એન્ડ ફોલ્સની અંદર પણ આવ્યું હતું. તો કાર્બન 14 ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ. નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વિચ સેન્સીસ આર લોંગ ડિસ્ટન્સ સેન્સીસ. એટલે કે એવી કઈ સેન્સીસ છે, જે ઇન્દ્રિયો છે આપણી, જે લોંગ ડિસ્ટન્સ સેન્સીસ છે, આપણે એને દૂરથી આપણે એને એ સેન્સથી આપણે કંઈક જાણી શકીએ. તો હિયરિંગ, સાઇટ એન્ડ સ્મેલ આર લોંગ ડિસ્ટન્સ સેન્સીસ. એટલે કે સાંભળવાનું, જોવાનું અને જે સ્મેલ છે એ આપણે લોંગ ડિસ્ટન્સ, ઘણા દૂરથી પણ એ વસ્તુને જોઈ શકીએ છીએ, સૂંઘી શકીએ છીએ અને સાંભળી શકીએ છીએ. નેક્સ્ટ છે, વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ ધ સેન્સ ઓફ સ્મેલ. તો સેન્સ ઓફ સ્મેલનો એડવાન્ટેજ, લાભ શું છે? ધ સેન્સ ઓફ સ્મેલ વર્ક બોથ ડ્યુરિંગ ધ ડે એન્ડ એટ નાઇટ અનલાઇક સાઇટ વિચ ડિપેન્ડ્સ ઓન સનલાઇટ. એટલે કે ભાઈ સૂર્યનો પ્રકાશ ના હોય કે ના હોય, પરંતુ આપણે જે સેન્સ ઓફ સ્મેલ છે એનાથી દૂર, દિવસે કે રાત્રે બહુ દૂર સુધીનું આપણે સ્મેલ કરી શકીએ છીએ. એડિશનલી ઓડર ઇઝ નોટ કોન્શિયસલી કંટ્રોલ મેકિંગ ઇટ મોર રિલાયેબલ ધેન હિયરિંગ વિચ ડિપેન્ડ્સ ઓન સાઉન્ડ પ્રોડક્શન. ખાસ કરીને જે જોઈએ તો જે ઓર્ડર છે, સુગંધ છે કોઈ પણ વસ્તુની, એ કંટ્રોલ થઈ શકતી નથી, કોન્શિયસલી નોટ કંટ્રોલ, બરાબર છે. મેકિંગ ઇટ મોર રિલાયેબલ ધેન હિયરિંગ, એટલે કોઈ વસ્તુને સાંભળો છો એના કરતાં એ જે સ્મેલ છે એને આપણે વધારે રિલાયેબલ લઈ શકીએ છીએ વિથ ડિપેન્ડ્સ ઓન સાઉન્ડ પ્રોડક્શન. કારણ કે જે સાંભળવાની ક્રિયા છે એ સાઉન્ડના પ્રોડક્શન પર આધાર છે, જ્યારે અહીંયા જે સ્મેલ છે એ સ્મેલમાં એવો કોઈ વધારો ઘટાડો થઈ શકતો નથી. નેક્સ્ટ છે, અંડર વોટ સર્કમસ્ટન્સીસ ડઝ ધ સેન્સ ઓફ સ્મેલ બીકમ ડલ. સર્કમસ્ટન્સીસ એટલે સંજોગો, કયા સંજોગોની અંદર જે સેન્સ આપણી છે સ્મેલ લેવાની જે શક્તિ એ ડલ થાય છે, નબળી થાય છે. તો ધ સેન્સ ઓફ સ્મેલ બીકમ્સ ડલ વિથ એજિંગ. એટલે કે ઉંમરની સાથે સ્મોકિંગ, જે સ્મોકિંગ કરતા હોય તો, ડ્રિંકિંગ આલ્કોહોલિક બેવરેજીસ એટલે કે આલ્કોહોલનું સેવન કરતા હોય તો, એન્ડ ડ્યુરિંગ અ કોમન કોલ્ડ, અને જે સામાન્ય શરદી થઈ હોય તો તમારી સેન્સ ઓફ સ્મેલ છે એ ડલ થાય છે, નબળી બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ હેપન્સ વેન વી સફર ફ્રોમ કોમન કોલ્ડ. આપણને સામાન્ય શરદી થાય છે ત્યારે શું થાય છે? સો વેન વી સફર ફ્રોમ અ કોમન કોલ્ડ ધ સ્મેલ રિસેપ્ટર્સ લોકેટેડ ઇન અપર નેસલ કેવિટી about 2.5 square centimeter becomes inactive. As a result, we lose the ability to identify the flavors of food, leading to the mistaken belief that the sense of taste is lost. જ્યારે આપણને શરદી થઈ હોય છે ત્યારે ઉપરનું જે રિસેપ્ટર્સ હોય છે એ નિષ્ક્રિય થાય છે અને આપણે યોગ્ય રીતે કોઈપણ વસ્તુની સ્મેલ લઈ શકતા નથી. તો આ એનો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન આન્સર છે, વોટ મિકેનિઝમ અબાઉટ સ્મેલ ઇઝ યેટ અનનોન. એટલે કે સ્મેલની જે મિકેનિઝમ છે, કઈ મિકેનિઝમ હજુ સુધી અનનોન છે, અજાણી છે. ધ મિકેનિઝમ બાય વિચ અ પાર્ટિક્યુલર સ્મેલ એક્ટિવેટ્સ અ સર્ટેન રિસેપ્ટર એન્ડ વાય વન કેમિકલ સ્મેલ્સ અ સર્ટેન વે વાઇલ અનધર સ્મેલ ડિફરન્ટલી ઇઝ સ્ટીલ અનનોન. એટલે કે ચોક્કસ પ્રકારની જે સુગંધ હોય છે એનાથી આપણા કેટલાક રિસેપ્ટર કયા કયા ઓપન થાય છે, એક તો એ અનનોન છે, ને બીજું કે એની અંદર કોઈપણ વસ્તુ હોય એમાં જે કેમિકલ્સ હોય અલગ અલગ, કોઈપણ વસ્તુને જે કોમ્પોનન્ટ એનું બંધારણ બનાવવાની અંદર, તો એ બધાનો અલગ અલગ સ્મેલ થાય છે. તો એ સ્મેલ થવાનું, અલગ અલગ સ્મેલનું કારણ શું છે?
એ હજુ સુધી અનનોન છે. નેક્સ્ટ છે વોટ વર્ડ્સ ઇન ધ પેસેજ મીન. અમારી પેસેજમાં જે શબ્દો વપરાય છે એનો અર્થ કહેવાનો છે. તો અઝમ્પશન એટલે ધારણા કરવી, તો કન્જેક્ચર ધારણા કરી, અનુમાન કરવું. અ થિન લેયર ઓફ ટીસ્યુ એટલે થશે એમાં મેમ્બ્રેન. નેક્સ્ટ ક્વેશ્ચન આન્સર છે વોટ કેન બી મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર કેરિયર સેટિસ્ફેક્શન દેન ઇન્ટરેસ્ટ. એટલે જે કેરિયર સેટિસ્ફેક્શન છે, વોટ કેન બી ધ મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ ફોર કેરિયર સેટિસ્ફેક્શન દેન ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ કરતાં જે કેરિયર સેટિસ્ફેક્શન છે એમાં કયા અગત્યના ફેક્ટર છે? તો વેલ્યુઝ કેન બી મોર ઇમ્પોર્ટન્ટ દેન ઇન્ટરેસ્ટ ફોર કેરિયર સેટિસ્ફેક્શન. બરાબર છે. જે વેલ્યુઝ છે એ કેરિયર સેટિસ્ફેક્શનની અંદર ઇન્ટરેસ્ટ કરતાં વધુ અગત્યનું છે. વોટ વિલ યુ નીડ ઇફ યુ વેલ્યુ મની એન્ડ ફાઇનાન્શિયલ સક્સેસ. વોટ વિલ યુ નીડ, તમને કઈ વસ્તુની જરૂર પડશે ઇફ યુ વેલ્યુ મની, જો તમે માત્ર પૈસાનું તમે પ્રાધાન્ય રાખો છો, એન્ડ ફાઇનલ સક્સેસ, અને તમે ફાઇનાન્શિયલ સક્સેસ, અને તમે વધારે પૈસાની અપેક્ષા કે રાખો છો સફળતા માટે. ઇફ યુ વેલ્યુ મની એન્ડ ફાઇનાન્શિયલ સક્સેસ યુ વિલ નીડ અ જોબ ધેટ પેઇઝ વેલ. તો જો તમારે આર્થિક રીતે સુધરતું હોય પૈસાની રીતે, તો તમારે એવા જોબની જરૂર છે જે તમને વધારે પે કરતું હોય, પગાર આપતું હોય. નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે વોટ આર ધ સોફ્ટ સ્કિલ્સ. જે સોફ્ટ સ્કિલ છે એ કઈ કઈ છે? તો સોફ્ટ સ્કિલ્સ આર લાઈફ સ્કિલ ધેટ આર એસેન્શિયલ ફોર ઇન્ટરેક્ટિંગ ઇફેક્ટિવલી વિથ અધર્સ. જે આપણને બીજા સાથે બહુ જ અસરકારક રીતે વાર્તાલાપ કરી શકીએ અને આપણે સોફ્ટ સ્કિલ કહીએ છીએ. એક્ઝામ્પલ ઇન્ક્લુડિંગ ટીમવર્ક, ટાઈમ મેનેજમેન્ટ, મેકિંગ સ્ટ્રેટેજીસ એન્ડ ગેટિંગ કોઓપરેશન ફ્રોમ પીપલ. તો અહીંયા જે છે ખાસ કરીને જે ટીમવર્ક છે, ટાઈમનું મેનેજમેન્ટ છે, મેકિંગ સ્ટ્રેટેજીસ જે કરીએ છીએ અલગ અલગ, અને લોકો તરફથી આપણે જે કોઓપરેશન સહકાર મેળવીએ છીએ એ બહુ અગત્યનું છે, એ સોફ્ટ સ્કિલની અંદર આવશે. લિસ્ટ ઓફ ધ સોફ્ટ એન્ડ હાર્ડ સ્કિલ. તો કઈ કઈ સોફ્ટ સ્કિલ છે અને હાર્ડ સ્કિલ છે? તો અહીંયા આપણને આપવામાં આવ્યું છે. જે સોફ્ટ સ્કિલ છે એમાં વર્કિંગ વિથ ટૂલ, વર્કિંગ વિથ કમ્પ્યુટર્સ, ફ્લુઅન્સી ઇન લેંગ્વેજ અને પ્રિપેરિંગ મોડલ્સ એન્ડ ચાર્ટ્સ, આ બધી હાર્ડ સ્કિલની અંદર આવશે. અને જે સોફ્ટ સ્કિલ છે એની અંદર જે ટીમ વર્ક છે, પછી ટાઈમ મેનેજમેન્ટ છે, મેકિંગ સ્ટ્રેટેજી એન્ડ ગેટિંગ કોઓપરેશન ફ્રોમ પીપલ, એટલે આપણે લોકો સાથે જે કામ કરીએ છીએ એના માટે જે ગુણ જરૂરી છે એ દરેક વસ્તુ આવશે સોફ્ટ સ્કિલની અંદર. નાઉ સેક્શન સી, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા પણ આપણે જે અનસીન પેરેગ્રાફ આપ્યા છે એના ક્વેશ્ચન આન્સર વાંચવાના છે. તમે એકવાર પેરેગ્રાફ વાંચી લેજો, અહીંયા સીધા હું ક્વેશ્ચન આન્સર ડિસ્કસ કરું છું. ફર્સ્ટ છે વેન અકોર્ડિંગ ટુ મિસિસ સો મેરી વુડ નોટ સે ધ રાઇટ થિંગ. તો એનો આન્સર થશે અકોર્ડિંગ ટુ મિસિસ સો મેરી વુડ નોટ સે ધ રાઇટ થિંગ ઇફ સી સ્ટેડ વિથ હર મિસિસ શો as she might not see the appropriate things. Next question છે what was the special interest of Mrs. Shaw in meeting Mrs. Harding. તો Mrs. Shaw's special interest in meeting Mrs. Harding was to get to know her well so that Mrs. Harding would invite her to their house. Mrs. Shaw also wanted to make more friends in Lanfield. What kind of things should Mary say according to Mrs. Shaw? So according to Mrs. Shaw, Mary should say things that will please people. She should be kind, laugh a lot and try to make others laugh as well. If there is silence, she should say something to start the conversation again. Next question છે what manners should Mary observe while talking with others according to Mrs. Shaw? So Mary should be kind to people, say things that will please them, laugh a lot and make others laugh. She would also ensure that she keeps the conversation going if everyone stops talking. Next paragraph છે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. How did Amrit manage to get new clothes? So Amrit managed to get new clothes by refusing to go to
school and refusing to eat, which eventually persuaded his mother to give in. She then persuaded his father to buy him new clothes. What did one of the rowdies propose to Amrit? So one of the rowdies, Kalia, proposed to Amit that they have a wrestling match. Why was Amrit not ready to wrestling with Kalia? So Amrit was not ready to wrestle with Kalia because he was smartly dressed in new clothes and was unwilling to spoil them. Now describe the fight between Ishab and Kalia. So Ishab lost his temper when Kalia threw Amrit to the ground and started shouting in victory. Ishab then challenged Kalia to a fight. After some hesitation, Kalia accepted and the two boys grappled. Ishab tripped Kalia and sent him sprawling on the ground. Kalia then began to weep loudly. નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે વોટ કમેન્ટ ડીડ વહાલી ભાભી પાસ ફોર હસનભાઈ. તો જે વહાલી ભાભી છે એમણે હસનભાઈ માટે કઈ કોમેન્ટ કરી? તો વહાલી ભાભી કોમેન્ટેડ હ્યુમરસલી ધેટ હસનભાઈ કુડ નોટ ઇવન લુક આફ્ટર વન સન, સો હાઉ વુડ હી મેનેજ ટુ કોપ વિથ ટુ સન. સેકન્ડ છે વોટ મેડ હસનભાઈ હેવ ટીયર્સ ઇન હિઝ આઈઝ. હસનભાઈ હેડ ટીયર્સ ઇન હિઝ આઈઝ when he heard about Amrit's reply to Ishab, where Amrit said, "But then I have a mother." This reply deeply touched Hassan and made him emotional. Next question છે how did women appreciate Amrit and Ishab's affection for each other? The women sitting near were moved by the story of Amrit and Ishab's affection for each other. They were touched by their bond and the way they cared for one another. Now pick out the phrases from passage which mean occupied with, so what the boys were up to, and deals with problem, તો cope with. તો એનો આન્સર થશે નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે what does Mary know about Mr. Best? Mary knows that Mr. Best lives near her, works in London, and travels by train to London even morning and returning every night. She also knows that he reads 2 newspapers during his train journey. For which habit of Mr. Best Mary comments that bankers can't think? Mary comments that the bankers can't think because Mr. Best reads 2 newspapers during his train journey but never reads a book. Next question છે why does Mary say sorry to Mrs. Lee? Mary says sorry to Mrs. Lee because she unknowingly criticized her brother who is also a banker for the same habits she had criticized Mr. Best for. Fourth question છે how does Mrs. So defend Mrs. Lee's brother? So Mrs. So defends Mrs. Lee's brother by explaining that bankers always have to read a lot of newspapers. Next paragraph na question answer છે what does Mary say about Mr. Pomeroy? Mary says that Mr. Pomeroy is always talking about horses, rides a horse every day, and shoots birds. She believes it isn't right for the birds to die and questions why some men like horses more than people. Next question છે what is hard to understand for Mary? So Mary finds it hard to understand why some men like horses more than they like people. Next question છે why has Mrs. Lee's brother got settled in that town? So Mrs. Lee's brother settled in the town because he wanted to ride horses and shoot birds, so he sold his house in London and bought it house there. Mary is very kind at heart. How can you say so? Mary is kind at heart because she expresses concern for the birds and questions why they must die, showing compassion for the creatures and questioning the harm caused by Mr. Pomeroy's actions. તો આ સાથે અહીંયા સેક્શન સી પૂર્ણ થાય છે. સેક્શન ડીની અંદર
આપણને આપ્યું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇઝ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં જે આપણને ફંક્શન આપ્યું છે એ રીતે આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાની છે. ફર્સ્ટ, વેરી ફ્યુ કન્ટ્રીઝ આર, હવે કમ્પેરિંગ છે તો આપણો આન્સર થશે જોઈએ આપણે એઝ ગ્રેટ એઝ ઇન્ડિયા. ઓકે, તો અહીંયા આપણો જે એ છે એ આન્સર પહેલામાં થશે એ. કંઈ આપણે કમ્પેરિંગ કરવાનું છે એટલા માટે. સેકન્ડ છે ડેશ સી કુડ નોટ સોલ્વ ધ સમ. અહીંયા શોઈંગ રિઝલ્ટ, તેણી જે સમ છે એ સોલ્વ કરી શકી નહીં. હવે આપણે રીઝન બતાવવાનું છે તો જોઈએ આપણે એઝ સી વોઝ ક્લેવર, જો કે તેણી ક્લેવર હતી, સી કુડ નોટ સોલ્વ ધ સમ. તો અહીંયા પણ આન્સર આ થશે, જે લખ્યું છે અહીંયા બી, પણ આપણો આન્સર આ થશે. નેક્સ્ટ છે ડેશ હી કુડ નોટ રન ફાસ્ટ. અહીંયા શોઈંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવવાનો છે. તો ખાસ કરીને જોઈએ તો હાવેવર ફાસ્ટ હી વોઝ, હાઉએવર ફાસ્ટ હી વોઝ નો ધો હી ઇઝ સ્લો હી કુડ નોટ રન ફાસ્ટ. એન્ડ સી ફેટ એઝ હી વોઝ હી કુડ નોટ રન ફાસ્ટ. તો આપણો આન્સર અહીંયા સી થાય છે. ઇન સ્પાઇટ ઓફ બિંગ ફાસ્ટ હી કુડ નો, અહીં આપણે આન્સર થશે સી ફેટ એઝ હી વોઝ હી કુડ નોટ રન ફાસ્ટ. ફોર્થ છે ધીસ લેપટોપ ઇઝ સો કોસ્ટલી. હવે અહીંયા આપણે શોઈંગ રિઝલ્ટ બતાવવાનું છે. એટલું મીન્સ કે આ લેપટોપ બહુ જ કોસ્ટલી છે, મોંઘું છે. તો આપણે વાક્ય બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકીએ પ્રેઝન્ટમાં? ધેટ આઈ કેન નોટ બાય ઇટ. તો આપણો આન્સર અહીંયા જે છે સી છે, ધેટ આઈ કેન નોટ બાય ઇટ. તો એ આન્સર આપણે થશે. ફિફ્થ છે કોમલ સિંગ્સ સોંગ્સ, પછી શોઈંગ સપોઝિશન. મેં તમને કીધું હતું કે એઝ ઇફ અને વરવાળું આવે એટલે એ આપણો આન્સર હોય, તેવું માત્ર અહીંયા એક જ જગ્યાએ છે પહેલાંની અંદર. કોમલ સિંગ સોંગ એઝ ઇફ સી વર શ્રેયા ઘોષાલ. કોમલ એ રીતે ગીત ગાય છે જાણે કે તેણી શ્રેયા ઘોષાલ હોય. ટુ સેવ ધ એન્વાયરમેન્ટ વી ડેશ ગિવિંગ એડવાઇસ. તો એન્વાયરમેન્ટ બચાવવા માટે આપણે કંઈક એડવાઇસ આપીએ એ પ્રકારનું એ છે. તો એડવાઇસ માત્ર જે શુડ અને એનાથી આપીએ છીએ. તો ટુ સેવ એન્વાયરમેન્ટ વી શુડ ગ્રો મોર ટ્રીઝ. જો અહીંયા ગ્રો છે, અહીંયા પણ શુડ છે ને અહીંયા પણ શુડ છે, પણ આન્સર પહેલો કેમ આવશે? ડી, કે એમાં ગ્રો એ ક્રિયાપદનું મૂળરૂપ છે એટલે એ આવશે આપણો આન્સર. નાઉ કમ્બાઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. અહીંયા આપણને કેટલાક સેન્ટેન્સ આપ્યા છે, એ સેન્ટેન્સનું આપણે એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. ફોર એક્ઝામ્પલ, વી વેન્ટ ટુ આગ્રા ટુ સી ધ તાજમહેલ. એટલે કે અમે આગ્રા તાજમહેલ જોવા ગયા. ઇટ વોઝ બિલ્ડ બાય શાહજહાં, એ શાહજહાંએ બનાવ્યો હતો. હી વોઝ અ ગ્રેટ એમ્પેરર, તે એક મહાન શાસક હતા. તો હી વેન્ટ ટુ, હવે એનો આન્સર થશે વી વેન્ટ ટુ આગ્રા ટુ સી ધ તાજમહેલ વિચ. જો અહીંયા વિચથી વાક્ય જોડાય છે, વિચ વોઝ બિલ્ડ બાય શાહજહાં અ ગ્રેટ એમ્પેરર. તો આ ત્રણ વાક્યોનું એક જ વાક્ય થઈ ગયું. નેક્સ્ટ છે આઈ ટુક આઉટ 100 રૂપીઝ નોટ. એટલે કે મેં 100 રૂપિયાની નોટ બહાર કાઢી. ઇટ વોઝ ગિવન બાય ધ લેડી, એ મને એક લેડી દ્વારા આપવામાં આવી હતી. સી હેડ જસ્ટ લેફ્ટ ધ હાઉસ, તેણીએ હમણાં જ ઘર છોડ્યું હતું. બરાબર છે. તો એનો આન્સર આ રીતે થશે આઈ ટુક આઉટ 100 રૂપીઝ નોટ. મેં 100 રૂપિયાની નોટ કાઢી. ધેટ વોઝ ગિવન બાય ધ લેડી, કે મને પેલા લેડી દ્વારા, જો અહીંયા ધેટથી વાક્ય જોડાય છે, ધેટ વોઝ ગિવન બાય ધ લેડી. હવે અહીંયા પણ વાક્ય જોડાય છે. હવે આ લેડી કોણ હતી? તો કે વુ હેડ જસ્ટ લેફ્ટ ધ હાઉસ. એ લેડીએ આપી હતી કે જેણે હમણાં ઘર છોડ્યું છે. તો આ રીતે આ વાક્ય જોઈન થશે. થર્ડ, પાલિતાના ઇઝ અ પ્લેસ ફોર પિલગ્રિમેજ. જે પાલિતાના છે યાત્રાળુઓ માટેનું એક સ્થળ છે. ઇટ ઇઝ ઇન ભાવનગર, તે ભાવનગરમાં આવેલું છે. જૈન્સ ગો ધેર ફ્રિકવન્ટલી, જૈન લોકો ત્યાં ખાસ કરીને વારંવાર જતા હોય છે. તો એનો આન્સર થશે પાલિતાના અ પ્લેસ ઓફ પિલગ્રિમેજ ઇન ભાવનગર વેર જૈન્સ ગો ફ્રિકવન્ટલી. પાલિતાણા એ યાત્રાળુ માટેનું સ્થળ છે, ભાવનગરમાં આવેલું સ્થળ છે જ્યાં જૈન્સ વારંવાર જાય છે. ફોર્થ, ઓસ્ટ્રેલિયા ઇઝ અ કોન્ટિનેન્ટ. જે ઓસ્ટ્રેલિયા છે એ ખંડ છે. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ ઇન ધ વર્લ્ડ, તે એકદમ નાનામાં નાનો ખંડ છે વિશ્વમાં. અવર જિયોગ્રાફી સેઝ ધેટ, એવું આપણું જિયોગ્રાફી કહે છે. તો આન્સર આખો શું બની શકે? અવર જિયોગ્રાફી સેઝ ઓસ્ટ્રેલિયા ઇઝ ધ સ્મોલેસ્ટ કોન્ટિનેન્ટ ઇન ધ વર્લ્ડ.
આપણું જિયોગ્રાફી કે ભૂગોળ એવું કહે છે કે ઓસ્ટ્રેલિયા છે એ વિશ્વની અંદર નાનામાં નાનો કોન્ટિનેન્ટ છે. 5th, સુનિલ વોન્ટેડ ટુ બીકમ અ રિચ મેન. એટલે કે સુનિલ બહુ જ પૈસાદાર વ્યક્તિ બનવા માગતો હતો. હી ઇન્વેસ્ટેડ અ લોટ ઓફ મની ઇન ધ બિઝનેસ. એણે બિઝનેસમાં ઘણા બધા પૈસા રોક્યા. ધ બિઝનેસ વેન્ટ બેનક્રપ્ટ. પરંતુ જે આ બેંક છે એનો જે બિઝનેસ છે બેનક્રપ્ટ થયો, એટલે કે દેવાળિયું થયો, એને દેવું થઈ ગયું. તો સુનિલ વોન્ટેડ ટુ બીકમ અ રિચ મેન. સો અહીંયા જો વાક્ય સોથી જોડાય છે. સો હી ઇન્વેસ્ટેડ અ લોટ ઓફ મની ઇન ધ બિઝનેસ. એટલા માટે એણે બિઝનેસમાં પૈસા રોકાયા. બટ અહીંયા પણથી વાક્ય જોડાશે. બટ ધ બિઝનેસ વેન્ટ બેનક્રપ્ટ. પરંતુ જે બિઝનેસ છે એ દેવાળિયો થયો. તો અહીંયા સેક્શન ડી પણ પૂરું થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સેક્શન ડી છે એમાં તમને સ્પીચ તૈયાર કરવાનું ખાસ કરીને કીધું છે. મેં અહીંયા આપી છે, એનું ડિસ્કશન કરતો નથી. તમે પોતે વાંચો, લખો અને સમજવાનો પ્રયત્ન કરી અને એને તૈયારી કરજો. ફર્સ્ટ છે સ્પીચ ઓન ધ સ્વચ્છ ભારત અભિયાન. સેકન્ડ છે સ્પીચ ઓન રિપબ્લિક ડે. Then speech on yoga for good health. Then speech on World Environment Day. Then the speech on life in the villages versus life in the city. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સંપૂર્ણ વિડીયો છે એનું આપણે સોલ્યુશન જોયું છે. આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. આ રીતે તમે તૈયારી કરજો. જરૂર લાગે તો તમે નોંધ કરજો. તમારા મિત્રોને પણ આ વિડીયો તમે મોકલજો. આપણે વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો વિડીયોને. ખાસ કરીને કોમેન્ટ પણ તમે કરો તો અમને વધારે પ્રોત્સાહન મળશે. હવે પછી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આ સપને. જય હિન્દ, જય ભારત.